એઝ અ બ્લોગર અમને એક નવી જગ્યાની તલાશ હોય જ છે, પણ આ વખતે અમને એક એવી જગ્યાએ જવું હતું કે જ્યાં નીકળીએ તો ટૂંક જ સમયમાં પાછા ઘરે આવી જઈએ, અને ત્યાં નેચર અને એડવેન્ચર બે હોવું જોઈએ. ત્યારે જ મને ખબર પડે છે બાનભા હિલ્સ. આ વ્લોગ નાનો છે પણ મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ છે, એટલે જોવાનું ભૂલશો નહીં. તો જો મિત્રો, ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છે, અને જો તમે સિનેમેટિક શોર્ટ્સ અને કેવી મજા આવી તમે કોમેન્ટ કરી દેજો. તો ધ્રુવભાઈને આપણે લઈ લીધા છે હારે, તો કેમ મજા આવે ને. તો કઈ નહીં, જાય છે આપણે આપણી લાડીને પણ તૈયાર કરી દીધી છે, જો મસ્ત. તો કઈ નહીં, જાય, લેટ્સ ગો. બાનભા હિલ્સ જાતી વખતે રસ્તામાં જ આવે છે ગલતેશ્વર, અને ત્યાં છે આપણા શિવજી ભગવાન, અને અમે રહ્યા એના ભક્ત, તો ત્યાં જયા સિવાય થોડુંક રહ્યા ગાય. જવાનું છે આપણે પેલા ગલતેશ્વર, કેમ કે આપણે અહીંયા મહાદેવના ભક્ત. તો યસ, ગલતેશ્વર જઈ આવ્યા કા? જઈ આવ્યા. આજે બાય ધ વે ધ્રુવભાઈનો બર્થડે છે, તો બધા વિશ કરી દેજો કોમેન્ટમાં. તો યસ, જઈએ. પછી મિત્રો અમે મહાદેવના દર્શન કરીને નીકળી જઈએ. પ્લેસ ઉપર પહોંચી ગયા છે. કેવું લાગે તમને તમારા બર્થડે ના દિવસે? સારું લાગે, પણ હવે અંદર જઈને જોઈએ કેવી મજા આવે. હા, જો અહીંયા સીન તો બહુ મસ્ત લાગે, જો ડુંગરાનો ને બધીનો જાય ને જોઈએ ડીશ અહીંયા જોઈએ બહુ મસ્ત.
ઘણી મહેનત પછી અમે ફાઇનલી પહોંચી જ ગયા. આ પહાડ, આ ટેકરી ઉપર અહીંયાના જે રહેનારા લોકો છે તેમનું મંદિર આવેલું છે. એ લોકો ખેતરમાં જ્યારે પાક ઉગાડે અથવા તો કાપે છે ત્યારે આ ભગવાનની પૂજા કરે છે. તો ફાઇનલી અમે ઘરે આવી જ જઈએ છીએ અને આ મારો નાનો અમથો પણ મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે આ વિડીયો બનાવવામાં મેં ખૂબ જ મહેનત કરી છે, ખૂબ એડિટિંગ કરી છે, એટલે તમારું એક લાઈક અને એક સબસ્ક્રાઇબ મને કેટલું મોટું લાગે છે. એનાથી હું મોટિવેશન થાઉં છું. યસ, આજના વિડીયોમાં એટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ ટ્રીપ કઈ કરીએ એ પણ કોમેન્ટ કરી દેજો. તો જય માતાજી, જય સોમનાથ.